हन्तुम् हतश्चेन्मन्यते हतम् हतश्चेन्मन्यते हतम् उभौ तौ न विजानीतः उभौ तौ न विजानीतः नायं हन्ति न हन्यते नायं हन्ति न हन्यते। બરોબર. ગઈકાલે આપણે વાત ચાલતી હતી ઉભૌ તૌ ન વિજાનીતઃ ન અયમ હંતિ ન હન્યતિ. અહીંયા ઉભૌ તૌ તે બે જાણતા નથી. તે બે એટલે જે પોતાને કરતા ગણે છે અને બીજો જે પોતાને ભોગતા ગણે છે. હવે એવી બે વ્યક્તિ છે કે જે એક પોતાને કરતા ગણે છે અને બીજી વ્યક્તિ પોતાને ભોગતા ગણે છે. જ્યારે અહીંયા કહે છે કે બેઉ જાણતા નથી, આ બે જાણતા નથી હું કોણ છે. તો એક કોણ છે? કરતા અને બીજો ભોગતા. બંને જાણતા નથી. તો કરતા અને ભોગતા એ બે વ્યક્તિ છે કે એક જ વ્યક્તિ છે? એક જ વ્યક્તિ થઈ ને. કેટલી છે? એક જ છે. પણ પોતાની માન્યતા છે એને આધારે કહે છે કે હું કરું છું, હું ભોગવું છું. તો હું તો એક જ થયો, હું તો એક જ છે, પણ વાક્ય કેટલા થયા? બે થયા. અને બંને વાક્યમાં બે ક્રિયા દર્શાવી છે. એ બે ક્રિયાને આધારે બેને દર્શાવેલા છે. એટલા માટે કહે છે કે આ બંને જાણતા નથી. બે ક્રિયા કઈ છે? એક કરવાની ક્રિયા, એટલે કરતા એટલે એમાં બધી જ ક્રિયાઓનો સમાવેશ થઈ જાય. અને બીજો ભોગતા કયું છે? તો ભોગવવાની પણ ક્રિયા છે, એટલે ભોગવવાની બધી જ ક્રિયાઓનો સમાવેશ થઈ જાય. એના સિવાય ત્રીજા કયા પ્રકારની ક્રિયા છે? તો ત્રીજા કોઈ પ્રકારની એવી ક્રિયા નથી. ક્યાં તો પેલો કરે છે અથવા તો ભોગવે છે. એટલે કરતા અને ભોગતા એ બંનેમાં બધા જ પ્રકારની ક્રિયાઓનો અહીંયા સમાવેશ કરી દીધેલો છે. એટલે એક ક્રિયાને આધારે બે દર્શાવ્યા, પણ ખરેખર બે નથી. કોણ છે? એક જ છે. એટલે કરતા પણ કરતા છે એ જ ભોગતા છે. હવે કરતા અને ભોગતા કોણ છે? કરતા અને ભોગતા કોણ છે? જાણતો હું કહું છું કરતા અને ભોગતા હું છું. ખરેખર કરતા જે છે એ જ ભોગતા છે, ભોગતા છે એ જ કરતા છે. બરાબર? એટલે એ જે હું, જેને જાણીતો હું કહીએ આપણે, તો આ જાણીતો હું, જેને હું ખૂબ સારી રીતે જાણું છું કરતા ભોગતા તરીકે, એ હું અને બીજો હું આપણે જ્યારે કહીએ તો કરતા ભોગતાને જાણીએ છીએ એ જાણીતો હું અને શાસ્ત્ર જે હુંને દર્શાવે છે એ અકર્તા હું. એવા બે હું છે? ના, એક જ હું બે છે. હું નથી. એટલે જો બે હું આપણે કહીએ તો પછી બંને હું એકબીજાને ડિસમિસ કરી દે, એકે સાચું ના કહેવાય. એનો અર્થ શું છે? એક સાચો છે. તો કયો સાચો? અકર્તા એ સાચો. કેમ? કારણ કે અકર્તા સર્વકાળે રહે છે. કર્તા તો ક્રિયાને આધારે બને છે, ભોગતા ક્રિયાને, ભોગવવાની ક્રિયાને આધારે બને છે. બરાબર ને? જ્યારે ક્રિયા કરે છે કોઈ, ત્યારે કર્તા બને છે. પછી હું સાંભળું છું, હું કહું હું બોલું છું તો બોલ્યા જ કરું છું હંમેશા. એવું નથી. પેલો હું બોલું છું એ પછી પાછો શું કે હું સાંભળું છું.
અને સાંભળનારો ફરી પાછું શું થાય? હું જઉં છું, હું આવું છું. એ બધી ક્રિયાઓ બધી બદલાય છે, બરાબર ને? બધી જ ક્રિયાઓ બધી બદલાય છે, અને એ ક્રિયાઓ બદલાય છે એટલે એનું નામ પણ બદલાય છે ક્રિયાને આધારે. પણ ક્રિયા જ્યારે નથી હોતી ત્યારે એને કર્તા કહેવાય ખરો? ક્રિયા ન હોય તો એને કર્તા કહેવાય નહીં. નહીં. હું સાંભળું છું તો સાંભળવાની ક્રિયાનો હું કરતા છું, બરાબર ને? હું સાંભળું છું. હું ખાઉં છું તો ખાવાની ક્રિયાનો હું કરતા છું. પણ એ જ ક્રિયાને ફરી આપણે શું કહીએ છીએ? ભોગતા થઈ ગયો. એ કરતા નથી રહ્યો, પણ શું થાય છે ત્યાં? એને નામ બીજું આપવામાં આવે છે, ભોગતા. કેમ? કારણ કે મજા કરે છે, આનંદ માણે છે. ત્યાં એ સુખદ અવસ્થા છે, એટલા માટે એને ભોગતા નામ આપી દીધું. પણ એમાં કોઈક ને કોઈક ક્રિયા તો રહેલી જ છે. એટલે જ્યારે ક્રિયા છે ત્યારે પેલો કર્તા છે, ભોગતા છે. જ્યારે ક્રિયા નથી ત્યારે એ કર્તા ભોગતા નથી. પણ અકર્તા તો એ સર્વકાળે છે, કારણ કે એનું સ્વરૂપ છે. સ્વરૂપ શું છે? હું કાંઈ કરતો નથી. કરે છે કોણ? પછી જવાબ મળે. હું કાંઈ કરતો નથી એ હકીકત છે. પછી કોણ કરે છે? તેનો ભગવાન પછી જવાબ આપે, પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશઃ. પ્રકૃતિના જે ગુણ જે છે એના વિષયોની સાથે સંપર્કમાં આવે છે અને ક્રિયા થાય છે. પણ પહેલાં હકીકત સમજ્યા હોઈએ ત્યારે આ વાતને સમજી શકીએ. એવું નહીં કે ઘડીકમાં હું કરતા થઉં છું અને ઘડીકમાં અકર્તા થઉં છું. એ હકીકત નથી, બરાબર ને? એટલે હું કરતા છું કે અકર્તા છું? અકર્તા. કરતા કોણ છે? અકર્તા જ છે સર્વકાળે. અકર્તા છે. કરતા કોણ છે તો? કરતા જ્યારે કાર્ય કરે છે ત્યારે કરતા. હા, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ જે છે એ થાય, એનાથી એ થાય છે. એ કહેતા નથી કે હું કરું છું. આપણે જોવા જેવું છે કે આ શરીર ઇન્દ્રિયો મારી કરે છે, એ સાધનરૂપ છે. એ કરે છે, પણ એ ક્યારેક ક્લેમ કરે છે કે હું કરું છું? આંખો કહે છે કે હું જોઉં છું? ના. કોઈ દિવસ ક્લેમ નથી કરતા. એટલે જે હું કરતા જ્યારે થઈ જતો હોય એ હુંની ઉપરનું આરોપણ છે. હું કરતા થઈ જતો હોય એટલે એ શું છે? અવિવેકનું પરિણામ છે. જ્યારે વિવેક કરે, શું વિવેક કરવાનો છે? હું ક્યારેય પણ કરતા નથી. હું કોઈ કાળે કરતા નથી. હું કોઈ કાળે ભોગતા નથી. હકીકત છે. અને એ જ વસ્તુ અહીંયા યમરાજા નચિકેતાને દર્શાવે છે કે જે પોતાને કરતા ગણે છે. હંતા ચેન મન્યતે હંતુમ હતશ્ચેન મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનિતઃ. બંને જાણતા નથી તો પછી કોણ જાણે છે? આ બંને તો જાણતા નથી. અને આપણે કોઈને ઓળખીએ છીએ ખરા? પેલા કરતા ભોગતાથી એવા જુદા કોઈક હુંને ઓળખીએ છીએ? એ તો જાણીતો હું છે એને ઓળખીએ છીએ આપણે. પેલો કરતા નથી, ભોગતા નથી એવો હું આપણને પ્રાપ્ત થાય છે સુષુપ્તિમાં, પણ એનું ઓળખીએ છીએ સુષુપ્તિમાં? નથી ઓળખતા. એટલે જાગ્રતમાં આવે એટલે ફરી પાછો કોણ થઈ જાય છે? એ તો કરતા થઈ જાય છે અને ભોગતા થઈ જાય છે. જાણીતો હું, એને જ હું જાણું છું. એટલે અકર્તા હું એ હકીકત છે, પણ એને જાણું છું હું? નથી જાણતો. નથી જાણતો. કેવી રીતે જણાઈએ? કેવી રીતે જાણી શકાય? એનો જવાબ અહીંયા આપે છે આગળના મંત્રમાં. એટલે શું છે? કથમ પુનઃ આત્માનમ જાનાતિ ઇતિ ઉચ્યતે. આત્માને જાણે છે એવું કેવી રીતે કહી શકાય? પેલો કે હું જાણું છું, આત્માને હું જાણું છું, એવું કઈ રીતે કહી શકાય? કેમ? તેનો આગળમાં એ કહે છે મંત્રમાં. શું કહે છે? ઓકે કુસુમબેન.
મંત્ર રિપીટ કરજો. અણોરણીયાન મહતો મહીયાન અણોરણીયાન મહતો મહીયાન આત્માસ્ય જંતોર્નિહિતો ગુહાયામ આત્માસ્ય જંતોર્નિહિતો ગુહાયામ તમક્રતુઃ પશ્યતિ વીતશોકઃ તમક્રતુ પશ્યતિ વીતશોકઃ ધાતુ પ્રસાદાન મહિમાનમાત્મનઃ. ધાતુ પ્રસાદાન મહિમાનમાત્મનઃ. એટલે આત્મતત્વના સંદર્ભમાં કોણ જાણે છે, કેવી રીતે જાણી શકાય? તો પહેલાં દર્શાવ્યું. આત્મતત્વ કેવું છે? અણોહો અણિયાન. અણુ શબ્દનો અર્થ થાય સૂક્ષ્મ. સૂક્ષ્મ કરતાં પણ સૂક્ષ્મ. અણોહો અણિયાન. અણોહો પંચમી વિભક્તિ. અણુ કરતાં પણ અણુ, સૂક્ષ્મ કરતાં પણ સૂક્ષ્મ. સાથે સાથે શું કહ્યું? મહતઃ મહિયાન, એટલે મોટા કરતાં મોટું, નાના કરતાં નાનું, મોટા કરતાં મોટું. પછી શું કહે છે? આત્માસ્ય જંતોર નિહિતો ગુહાયામ. ક્યાં રહેલો છે? એનું ઉપલબ્ધિ સ્થાન દર્શાવે છે. અસ્ય આત્મા જંતોહો નિહિતઃ ગુહાયામ નિહિતઃ. ગુહામાં રહેલો છે. કઈ ગુહામાં? બુદ્ધિરૂપી ગુફામાં જે છે એ રહેલો છે. ક્યાં? કોની બુદ્ધિરૂપી ગુફામાં? અથવા તો આપણે કહી શકીએ કોના અંતરમાં રહેલો છે, કોના હૃદયમાં રહેલો છે? તો કે જંતુહો. જંતુના. જંતુ શબ્દ છે એની છઠ્ઠી વિભક્તિ શું થાય? જંતુહો. આજે જંતુની ગુહામાં, બુદ્ધિરૂપી ગુફામાં રહેલો છે. હવે કયું જંતુ છે અહીંયા? કયા જંતુની વાત કરે છે? મનુષ્ય જંતુ. કેમ જંતુ કહ્યું છે? કારણ કે જનન ધર્મવાન જંતુ, જેનો શું છે? જન્મવો એવો ધર્મ છે. જંતુ કોને કહેવાય? જન્મ પામવો એવો જેનો ધર્મ છે એને જંતુ કહેવાય. અને જંતુ એનું જીવન કેટલું લાંબુ હોય? ટૂંકું હોય. જંતુ આપણે કહીએ તેનું જીવન કેટલું ક્ષુલ્લક હોય છે ને. આપણે સામાન્ય રીતે એવી રીતે જ ગણીએ છીએ. પણ અહીંયા મનુષ્યને પણ જંતુ કહ્યું છે. એનો અર્થ શું છે? કે એનું જીવન આપણે ગણીએ 100 વર્ષ તો પણ કેવું કહેવાય? અનંતની દ્રષ્ટિએ તો ક્ષણિક, ક્ષુલ્લક કહેવાય. એટલા માટે અહીંયા કહે છે જંતુ હો. પણ એ જ ક્ષુલ્લક એવું જીવન જે છે, ક્ષુલ્લક એવું આ શરીર છે જે જંતુ, એની બુદ્ધિની અંદર એ રહેલો છે. કોણ? આત્મા. આત્માનું સ્થાન કયું છે? એનું રહેવાનું સ્થાન તો કે એનું હૃદય આપણે એવું કહી શકીએ, અથવા તો એની બુદ્ધિ. બુદ્ધિને ગુફા તરીકે અહીંયા લેવામાં આવે છે. કેમ? કારણ કે એ ત્યાં જ એ જાણી શકે છે. પ્રકાશ થાય છે. ક્યાં પ્રકાશ થાય છે? બુદ્ધિમાં એ પ્રકાશ થાય છે. ત્યાં એ વિવેક કરે છે. જે ગુફા કેમ કહ્યું છે અહીંયા? જ્યાં સુધી ગુફામાં પ્રકાશ ના આવે ત્યાં સુધી ગુફામાં રહેલું અનાદિકાળથી બધું જે કંઈ ખજાનો હોય એ ખજાનો પ્રાપ્ત થઈ શકે નહીં. એ દેખાય નહીં. પણ એક જ પેલો મેચ બોક્સ ત્યાં એ કર્યું અને એનાથી અજવાળું કર્યું એટલે એ ગુફામાં જે કંઈ હોય એ બધું જ પ્રગટ થઈ જાય છે. એ જ રીતે અહીંયા પણ મનુષ્યની બુદ્ધિમાં અનાદિકાળથી અજ્ઞાન છે હુંના સ્વરૂપનું. હુંના વિશે જાણતો નથી અનાદિકાળથી.
અનાદિકાળ એટલે શું છે? પહેલા જાણતો તો? ક્યારે જાણતો તો? એ પહેલા ક્યારે જાણતો જ નથી પોતાને. અત્યારે જાણવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. એટલે એ જે જંતુ જે છે, આપણે બધા કોણ કહેવાય? જંતુ. એના વિશે વાત કરે છે કે હવે એ પ્રયત્ન કરી રહ્યો છે, તો એને ક્યાં મળશે આ આત્મતત્વ? તો કે અત્યાર સુધી એના સંદર્ભમાં જાણતો નહોતો, પણ હવે એને બુદ્ધિરૂપી ગુફામાં પ્રકાશ થશે. પ્રકાશ થશે એટલે શું છે કે વિવેક કરશે અને ત્યાં એને એ વસ્તુ, ત્યાં આત્મતત્વ છે એ છે જ. એને કંઈ બહારથી લાવવાનું નથી, એ તો છે જ ત્યાં. પણ એ છે અને છતાં પણ અત્યાર સુધી એના માટે નહોતો એવું હતું. હું અત્યાર સુધી મારા માટે હતો જ નહીં. કેમ હતો નહીં? હું તો છું જ. પણ હું તો છું, પણ એ હું કયો છું? કરતા અને ભોગતા. જાણીતો હું છું. બરાબર ને? એ જાણીતો હું છું, પણ સ્વરૂપ છે શું છે? અકર્તા છે, અભોગતા છે, સુખ સ્વરૂપ છે. એને નથી જાણતો. અને એટલા માટે શું છે? એ જ જે બુદ્ધિરૂપી ગુફામાં એ જે અજ્ઞાન રહેલું છે, એ અજ્ઞાન રૂપી અંધકાર જતો રહે અને ત્યાં જ એ પ્રાપ્ત થાય છે. એટલા માટે અહીંયા બુદ્ધિને ગુફા એવું કહેવામાં આવે છે. બુદ્ધિ ગુહાયામ, નિહિતઃ ગુહાયામ, જંતોહો નિહિતઃ ગુહાયામ. ઓકે, આગળ શું કહે છે? તમક્રતુઃ પશ્યતિ વીતશોકઃ. ઓકે, તમ અક્રતુઃ પશ્યતિ. અક્રતુઃ પશ્યતિ, આ આત્માને, તમ એટલે આત્માને, અક્રતુઃ પશ્યતિ. જે અક્રતુઃ છે એનો અર્થ આપણે પછી જોઈએ. જે કરતો નથી, અક્રતુઃ, એ એને જુએ છે. અક્રતુઃ પશ્યતિ. અને પછી એને ફળની પ્રાપ્તિ થાય છે. કયું ફળ? વીત શોકઃ. એ શોકથી શું છે? પર થઈ જાય છે. અથવા તો એનો શોક વીત. વીત એટલે જતો રહ્યો, વીતી ગયો. શોક જે છે એનો શું થાય? વીતી ગયો. અને હવે શું છે? એને સુખ છે. એટલે શોક એનો જતો રહે છે. જે આ આત્માને જાણે છે, એ જે આત્માને જાણનારો કોણ છે? અક્રતુઃ. આત્માને જાણનારો કોણ છે? અક્રતુઃ એવું નામ આપ્યું. એના સંદર્ભમાં આપણે જોઈશું. અક્રતુઃ પશ્યતિ આત્માને અને વીતશોકઃ. કેમ જાણે છે? કેવી રીતે જાણી શકે છે? તો કહે છે ધાતુ પ્રસાદાન મહિમાનમ આત્મન. આત્મનઃ મહિમાનમ પશ્યતિ. આત્માના મહિમાને એ જાણે છે. અને કેવી રીતે? ધાતુ પ્રસાદાન, ધાતુના પ્રસાદને કારણે. ધાતુ પ્રસાદાન એટલે ધાતુ પ્રસાદાત. ધાતુનો પ્રસાદ પ્રાપ્ત થાય, પરિણામે એ જાણી શકે છે. હવે અહીંયા કઈ ધાતુ આવી? સુવર્ણને જાણવાનું કે પછી ચાંદીને જાણવાનું કે તાંબુ જાણીએ? કઈ ધાતુ જાણવાની? કે પછી સંસ્કૃતની ધાતુ જાણવાની? ઇન્દ્રિયો કે પછી ઇન્દ્રિયોને જાણવાની, એવું છે? એટલે આપણે એને સમજવું પડે. આપણે ધાતુ શબ્દ જે છે એનાથી તમે બધા પરિચિત છો. સંસ્કૃતના બધા જે કંઈ શબ્દો છે એનું પ્રગટીકરણ શેમાંથી થયું છે? ધાતુમાંથી. ધાતુમાંથી થયું છે ને. આપણે ધાતુ કહે છે ને, રૂટ, મૂળ જે છે એમાંથી થયું છે. એટલે જો ધાતુનો અર્થ ખબર હોય તો પછી એમાંથી બનેલા શબ્દોનો અર્થ ખબર પડે કે નહીં? બરોબર ને? એમાંથી બનેલા શબ્દોનો અર્થ ખબર પડે, કારણ કે એની પાછળ ધાતુ એ જ મૂળ છે. એ જ રીતે આપણે જોઈએ કે ધાતુ, કોઈ પણ વસ્તુ આપણે હોય તાંબાની કે સોનાની કે એવું,
તો એની પાછળ આપણે કહીએ કે મૂળ શેની છે. તાંબુ હોય, તાંબાનો કળશ, તો એમાં મૂળ વસ્તુ કઈ કહેવાય? ધાતુ. એટલે શું કહીએ? તાંબુ એ ધાતુ છે. એ જ રીતે આપણે જોઈએ, અહીંયા આપણે ગમે તે જગ્યાએ જોઈ શકીએ, આ શરીરમાં ધાતુ છે કે નહીં? શરીરમાં બધી ધાતુઓ છે કે નહીં? આયન છે, કોપર છે, હા બરાબર ને? એ બધું છે કે નહીં અંદર? ફોસ્ફરસ ને આ તે બધું જ છે અંદર. એટલે અને આયનનું પ્રમાણ ઓછું થઈ જાય એટલે શું કરવું પડે? ઉપરથી ગોળીઓ લેવી પડે. કેમ? કારણ કે જો એ ધાતુ ના હોય તો આ શરીર શું થઈ જાય? સ્વસ્થ રહેતું નથી. જેવું જરૂરી હોય એવું રહેતું નથી. એટલે શરીરની સ્વસ્થતા માટે આપણે જેને ધાતુ કહેવામાં આવે છે, એ ધાતુ જે સૂક્ષ્મ અવસ્થામાં છે. શરીરમાં જે છે ધાતુ આપણે કઈ છે? આપણે કંઈ તાંબુને ચાંદીને બધું જોતા નથી. અહીંયા કોપરને આયન જોઈએ છે કોઈ જગ્યાએ? પણ આયન ઓછું થાય એટલે ડૉક્ટર તરત આપણને કહે હવે આયનની ડેફિશિયન્સી છે. તો એને લેવાનું હોય એટલે કંઈ તાંબુ ખાવાનું કે લોખંડ ખાવાનું છે? એવું નથી કરવાનું. એને સૂક્ષ્મ માત્રામાં, સૂક્ષ્મ જે અવસ્થામાં હોય એવી રીતે લેવાનું હોય. બરાબર ને? આપણે જેને પચાવી શકીએ એવી અવસ્થામાં. અને એ જે છે આપણા શરીરની સાથે આપણે એક થઈ જાય અને ત્યારે શરીરને સ્વસ્થ કહેવાય. એટલે સ્વસ્થ શરીર એટલે ધાતુનો પ્રસાદ. બરોબર? ધાતુ પ્રસાદન એટલે શું છે? શરીરની સ્વસ્થતા. એ જ રીતે ઇન્દ્રિયોની સ્વસ્થતા, મનની સ્વસ્થતા. એટલે આત્માને જે જાણે છે, આત્માના મહિમાને જે જાણે છે, કોણ જાણે છે? તો કે જેની ઉપર ધાતુનો પ્રસાદ થયેલો છે, જેને ધાતુ પ્રસાદ પ્રાપ્ત થયેલો છે. અર્થાત જેનું શરીર, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ કેવા છે? સ્વસ્થ છે. શાસ્ત્રના શબ્દોને આધારે વિચાર કરવાને જે સક્ષમ છે, જે વિચાર કરી શકે છે. મન જે ભટકી જતું હોય તો વિચાર ના કરી શકે. એનો અર્થ શું છે? કે મનનો એની પર પ્રસાદ પ્રાપ્ત થયો નથી, શરીરનો પ્રસાદ પ્રાપ્ત થયો નથી. કેમ? કારણ કે બેસી ના શકાય. તો શું થાય? એ શરીરનો પ્રસાદ પ્રાપ્ત ના થયો હોય. એ જ રીતે એટલે અહીંયા જે દર્શાવે છે ધાતુ પ્રસાદાન મહિમાનમ આત્મનઃ, આત્માના મહિમાને જાણે છે. ક્યારે? ધાતુનો પ્રસાદ પ્રાપ્ત થાય ત્યારે. એટલે આ મંત્રમાં શું કહ્યું છે? આત્મા કેવો છે? એક તો અણોહો અણિયાન મહતઃ મહિયાન, એક વાત કહી. બીજું શું કહ્યું છે? એ ક્યાં રહેલો છે? તો કે જંતુના હૃદયમાં રહેલો છે. ત્રીજી વાતમાં શું કહ્યું? તે એને અક્રતુહુ જે છે એ એને જુએ છે. આ આત્માના મહિમાને એ જુએ છે, એ જાણે છે. અને એને કેવી રીતે જાણે છે? ને ધાતુ પ્રસાદ પ્રાપ્ત થયો છે માટે એને જાણી શકે છે. અને જાણીને પછી એને શું પ્રાપ્ત થાય છે? તો કે વીત શોક, એનો શોક ચાલ્યો જાય છે. બરાબર? એટલે આ 4 વાત અહીંયા કરી છે. હવે આપણે અહીંયા સંસ્કૃત જરાક જોઈ લઈએ. તો અણોરણીયાન 2 શબ્દ છે. કયા 2 શબ્દ છે? હું બોલી જ હમણાં. અણોહો અણિયાન. કયા 2 શબ્દ છે? અણોહો અણિયાન. અણોહો અણિયાન 2 શબ્દ છે. ઓકે, આપણે પહેલા ભાષ્ય જોઈ લઈએ. ચલો, એટલે થોડો વધારે ખ્યાલ આવશે. ઓકે, હેમાલીબેન પુસ્તક છે, ભાષ્ય વાંચજો.
હા હા બોલો 64 નંબરનું પેજ છે. હા એટલે આ મંત્રનું ભાષ્ય તમારામાં કદાચ જુદું હોય તો ખબર નહીં. ઓકે. અણોહો અણોહો સૂક્ષ્માત સૂક્ષ્માદ અણિયાન અણિયાન શ્યામાકાદેહે શ્યામાકા દેહે અણુતરઃ અણુતરઃ મહતઃ મહતઃ મહત્પરિમાણાન 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 મહીયાન મહીયાન મહત્તરઃ મહત્તરઃ પૃથિવ્યાદેહે પૃથિવ્યા દેહે અણુમહદ્વા અણુમહત્વા યદસ્તિ લોકે યદસ્તિ લોકે વસ્તુ વસ્તુ તત્તેન એવ આત્મના તત્તેનૈવ નૈવ વાત્મના તત તેન તત તેન એવ એ- આત્મના એવ આત્મના નિત્યેન નિત્યેન આત્મવત સંભવતિ આત્મવત સંભવતી તદાત્મના તદાત્મના વિનિર્મુક્તમ વિનિર્મુક્તમ અસત સંપદ્યતે અસત સંપદ્યતે તસ્માત અસૌ તસ્માત અસો એવ એવ આત્મા આત્મા અણોહો અણિયાન અનોહો અણિયામ મહતો મહિયાન મહતો મહિયાન સર્વનામ રૂપ વસ્તુ સર્વનામ રૂપ વસ્તુ ઉપાધિકત્વાત. ઉપાધિક તત્વાત. ઓકે, બરોબર. હવે અહીંયા શું કહ્યું છે? પહેલા શબ્દો બધા જ જુદા જુદા હું બોલું છું. અત્યારે વંચાવી ત્યારે પણ બોલી, પણ એમાં બંને વચ્ચે કઈ સંધિ છે એ જરાક વિચારજો. અણુહો સૂક્ષ્માત અણિયાન, સૂક્ષ્માત પછી અણિયાત, શ્યામાકાદેહે અણુતરઃ. અણોહો એનો અર્થ થાય છે અણુથી. અણુથી, તો અણુથી એને માટે કઈ વિભક્તિ આવે દર્શાવવા માટે? તૃતીયા. તૃતીયા જે છે થી થકી વડે. અને પંચમી વિભક્તિ માટે શું કહીએ છે? હા, એટલે માંથી. એમાં એને માટે પણ થી અને માંથી, બરોબર? પંચમી વિભક્તિ. થી પણ વપરાય. અહીંયા જે છે કમ્પેરેટિવ છે, એટલે કમ્પેરેટિવ માટે પંચમી વિભક્તિ. પંચ. એના કરતા આપણે શું કહીએ છીએ? એના કરતા, એવું દર્શાવવા માટે પંચમી વિભક્તિ. એટલે અહીંયા આત્મતત્વના સંદર્ભમાં કહે છે. આત્મતત્વ કેવું છે? તો કે અણોહો અણિયાન. આપણને મંત્રમાં કહ્યું અણુ કરતા પણ અણુ છે. હવે એને જ અહીંયા સમજાવે છે. અણુ કરતા અણુ એટલે શું? તો કે અણોહો. અને અણોહો એ શબ્દનો અર્થ શું થાય? સૂક્ષ્માત. સૂક્ષ્મ છે. સૂક્ષ્માત અણિયાન. સૂક્ષ્મ કરતા પણ અણિયાન. અણિયાન એટલે શું છે? સૂક્ષ્મ. અણોહો એટલે સૂક્ષ્માત. ઓકે, પંચમી વિભક્તિ અણોહો અને સૂક્ષ્માત એ પંચમી વિભક્તિ. અણોહો પછી શું કહ્યું છે? અણિયાન. અણુ કરતા પણ અણુ, અણિયાન. અને અણિયાન જે છે એને શું કહ્યું છે? શ્યામાકાદેહે. હવે શ્યામાકા એને કહેવાય રઈનો દાણો. શ્યામાકા.
શ્યામાકા શબ્દનો અર્થ થાય રઈ. અને એના કરતાં પણ નાનું. શ્યામાકા દેહે પંચમી વિભક્તિ. શ્યામાકા દેહે અણુતરહ, એના કરતાં પણ કેવું છે? અણુતરહ. હવે તરહ, તરપ અને તમપ. તર આવે ત્યારે કમ્પેરેટિવ અને તમપ આવે ત્યારે સુપરલેટિવ કહેવાય. બરોબર? અંતર તર, અંતર તમ. એટલે આ રીતે આપણે એને જોઈએ. તો અહીંયા શું કહ્યું છે? આત્મા કેવો છે? અણુ કરતાં પણ અણુ. અને ઉદાહરણથી સમજાવે છે કે રઈ આપણે લઈએ કે નાની છે, એમ ઝીણી છે. આપણે કહીએ ને રઈ ઝીણી, અને એ ઝીણું જે છે એના કરતાં પણ કેવું છે? આ ઝીણું છે. બરાબર? એટલે આપણે જે જોઈ શકીએ છીએ ઝીણું, એના કરતાં પણ ઝીણું. કેટલું ઝીણું? એ કે રઈ તો આપણને દેખાય છે, એના કરતાંય ઝીણી વસ્તુઓ છે એને જોઈ શકીએ છીએ આપણે. સોયનું કાણું હોય તો રઈ જેટલું થોડું હોય, એના કરતાંય ઝીણું હોય. બરોબર ને? તોય પરોવાય છે કે નહીં? તોય પરોવાય છે. એ ખસખસ હોય તો એ કેવું હોય છે? ઝીણી હોય છે. રઈ કરતાં તો ઘણી ઝીણી હોય, પણ એના કરતાંય ઝીણું આપણે જોઈ શકીએ છીએ કે નહીં? એના કરતાંય ઝીણું હોય એ જોઈ શકીએ. ધૂળના રચકણ હોય તો આપણે એ ઝીણા ઝીણી જે પેલી ડસ્ટ હોય એને જોઈ શકીએ કે નહીં? એના કરતાં પણ કેવું છે? જે કંઈ આપણે ગ્રહણ કરી શકીએ એના કરતાં એ કેવું છે? ઝીણું છે, એના કરતાં સૂક્ષ્મ છે. એ અહીંયા દર્શાવે છે. આત્મા કેવો છે તેને આ રીતે દર્શાવે છે. અને પછી તરત જ કહે છે મહતઃ મહિયાન, મોટા કરતાં મોટો. હવે આત્મા નાનો છે કે મોટો છે? શ્રુતિ શું કહે છે અહીંયા? યમરાજા શું કહે છે? નાના કરતાં નાનો છે. અને હવે તરત જ ફરી જાય છે અને શું કહે છે? મોટા કરતાં મોટો છે. હવે એ એટલા માટે શું કહે છે? મહતઃ. મહતઃ એટલે શું કહે છે? મહત પરિમાણાન. મહત પરિમાણ. પરિમાણ એટલે માપ. જે મોટું આપણે કહેવાય એ. મોટું શું કહીએ આપણે? મોટું શું કહીએ? મોટું ઝાડ. દરિયો. હા, મોટો દરિયો. મોટો દરિયો. મોટો પર્વત. પછી શું કહીએ? મોટું આકાશ. મોટું આકાશ. આકાશ. આપણે કહીએ ને મોટું આકાશ. હવે આકાશ કરતાં મોટું શું છે? કશું જ નહીં. કઈ મોટું નથી. બરોબર ને? પણ આકાશ હા. કરતાં મોટું કઈ નથી. પણ આકાશને ગ્રહણ કરી શકીએ છીએ આપણે? ના. મોટું કહીએ છે એ આપણી ઇન્દ્રિયથી આપણે આખા આકાશને જોઈ શકીએ છીએ? ના જોઈ શકીએ. એને નથી જોઈ શકતા, પણ આપણે અનુમાન કરી શકીએ છીએ. આપણે ઇન્દ્રિયોથી નથી એને ગ્રહણ કરી શકતા આખા આકાશને, પણ આપણે અનુમાન કરીએ છીએ કે નહીં કે આકાશ એ સૌથી મોટું છે, બધાને જ વ્યાપ્ત કરેલું છે. પણ એ જે મોટું કહીએ છીએ એના કરતાં પણ આત્મા કેવો છે? મોટો છે. એટલે મોટા કરતાં મોટો અને નાના કરતાં નાનો. એટલે બુદ્ધિએ શું ગ્રહણ કરવાનું? નાનું કે મોટું? નાનું ગ્રહણ કરવાનું. આત્મા કેવો છે? તો કે નાના કરતાં નાનો છે અને મોટા કરતાં મોટો છે. હવે આપણે જોઈએ કે નાનું અને મોટું એ વિશેષણ હોય હંમેશા. આપણે એને વિશેષણને આધારે જ એનું માપ આપણે નક્કી કરી શકીએ. પહેલાં પણ મેં વાત કરેલી છે કોઈક વાર. મોટો મચ્છર, તો મોટો મચ્છર માખી જેવો હોય? માખી જેટલો હોય? માખી જેટલો? અચ્છા, માખી જેટલો કદાચ હોય, પેલા જંગલમાં હોય મોટા મોટા મચ્છર. પણ ગાય જેવો હોય મોટો મચ્છર? એટલે ગાય જેટલો ના હોય ને. અથવા તો આપણે કહીએ બરોબર ગાય જેટલો. અને મોટો હાથી. મોટો હાથી એટલે કેટલો હોય? મોટો હાથી કહીએ તો પર્વત જેટલો હોય.
પર્વત જેટલો આપણે કહીએ કે મોટો હાથી પર્વત જેટલો છે, એટલો મોટો ના હોય. હાથી આપણે કહીએ મોટો હાથી એટલે આપણા મનમાં એક એની સીમા બંધાય છે. મોટો મચ્છર એટલે આપણા મનમાં એક એની સીમા બંધાય. બરાબર ને? કોઈ કે ઊંચો માણસ, તો ઊંચો માણસ કેટલો હોય? કેટલા ફૂટનો હોય? 10 ફૂટનો કે 15 ફૂટનો? કેટલો? 10 વધારે વધારેમાં વધારે 8-9. બરોબર ને? એટલે ઊંચો માણસ. તો માણસની ઊંચાઈ કેટલી હોય? એ ઝાડ જેટલી ઊંચાઈ હોય નહીં. એટલે ઊંચો માણસ કહીએ એટલે ઊંચું જે વિશેષણ જે છે એ જેની સાથે જોડાય છે એની મર્યાદા નક્કી કરે છે. બરાબર ને? આ વિશેષણ શું કરે છે? એની એક મર્યાદા નક્કી કરે છે. હવે હું કહું મોટો મચ્છર નાના હાથીના કાનમાં ઘૂસી ગયો. નાના કાનમાં મોટો મચ્છર નાના હાથીના નાના કાનમાં ઘૂસી ગયો. તે સંભવિત છે કે નહીં? મોટો મચ્છર હોય અને નાનો હાથી કહું છું, તો નાના હાથીના કાનમાં ઘૂસી શકે કે નહીં? હા, ઘૂસી શકે. એટલે એનો કાન જે છે એ તો મચ્છર કરતા મોટો જ હોય ને. મચ્છર કરતા શું છે? એ મોટો જ હોય, તો જ એ ઘૂસી શકે. પણ એટલે નાનું અને મોટું એ વિશેષણ જેનું હોય એને આધારે એ મર્યાદા નક્કી કરે છે. અહીંયા શ્રુતિએ એવું કાંઈ કહ્યું નથી. અહીંયા વિશેષણ તરીકે નથી પણ નામ તરીકે છે. નાનું અને મોટું વિશેષણ તરીકે નથી પણ શું છે? નામ તરીકે છે. એટલે કહ્યું કે તમે જે નાનું કહો છો એના કરતાં નાનું. હવે નાનું હંમેશા આપણે વિશેષણ તરીકે જ વિશેષણ તરીકે જ જાણીએ છીએ. એટલે નાનું એટલે શું? શ્યામા કાદે રહી, પેલો ખસખસ આપણે કહ્યું, તો ખસખસને આપણે જોઈએ ઝીણી ઝીણી, તો એ ખસખસને આધારે આપણે માપ નક્કી કાઢીએ છીએ. પણ અહીંયા શ્રુતિ તો શું કહે છે? એના કરતાંય નાનું. એટલે તું જાણે છે જેને નાનું એના કરતાં નાનું, તું જેને જાણે છે મોટું એના કરતાં મોટું. એનો અર્થ શું છે? તું જેને જાણે છે. હવે જાણે છે એટલે ક્યાં જાણે છે? અહીંયા. બરોબર ને? બુદ્ધિથી જ નાનું અને મોટું ગ્રહણ થાય. બુદ્ધિથી જ નાનું અને મોટું ગ્રહણ થાય છે, પણ વિશેષણ તરીકે હોય એ જ એ બુદ્ધિ ગ્રહણ કરી શકે. પણ જ્યારે નામ તરીકે છે નાનું અને મોટું, તો એ બુદ્ધિના વિષયની બહારની વાત છે. નામ તરીકે છે ને શું છે? નાના કરતાં નાનું. નાના કરતાં નાનું શું છે? બુદ્ધિ શું ગ્રહણ કરી શકે? પેલો કે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈએ આપણે, ઘણા બધા બેક્ટેરિયા છે એમાં દેખાય, તો કે જે તને દેખાય એના કરતાં નાનું. એનો અર્થ છે કે આ બુદ્ધિનો વિષય નથી એને ગ્રહણ કરવું. મોટા કરતાં મોટું એટલે તું જેને મોટું તરીકે ગ્રહણ કરે છે એના કરતાં એ મોટું છે. એટલા માટે જ આપણે એમાં પુરુષ સૂક્તમમાં છે, માં મંત્રમાં કહ્યું હોય કે પરમાત્મા જે છે કેવા છે? તો કે સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિમ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠદશાંગુલમ. એ કે સહસ્ર શીર્ષા પુરુષ, આ વિરાટ પુરુષ છે, એના સહસ્ર શીર્ષા એટલે 1000 માથા છે, એના 1000 પગ છે, એના 1000 હાથ છે, બધું 1000 એટલે અગણિત છે. આ બધું જ જે છે એ કોના છે? માથા એના જ છે, એના જ હાથ છે, એના જ છે. અને એ કોણ છે? તો કે અત્યતિષ્ઠત દશાંગુલમ. આ બધાથી એ 10 આંગળ ઉપર છે. આ જે કંઈ તું કહે છે એનાથી 10 આંગળ ઉપર છે. એનો અર્થ શું છે? કે મારી બુદ્ધિ એને ગ્રહણ કરી શકે નહીં. એટલે બુદ્ધિ એને ગ્રહણ કરવાનો
સાધન નથી. બુદ્ધિથી હુંની પ્રાપ્તિ થાય નહીં, અને છતાં પણ ઉપલબ્ધિ સ્થાન કયું છે? બુદ્ધિ જ છે. એટલે બુદ્ધિ બેર મારી જાય, વિચાર કરતા કરતા બુદ્ધિ ચાલે ને એને બંધ કરી દે, પણ બંધ થઈ જાય ત્યાં જ એ જ જગ્યાએ હુંનું ભાન તો છે જ. હું છે કે નહીં? ત્યાં તો હું કોણ એટલો વિચાર કરે, હું કોણ કોણ, અને વિચાર કર્યા જ કરે, અને કોઈ જવાબ હાથમાં ના આવે. જવાબ ના હાથમાં આવે અને પછી શું થાય? બસ હવે વિચાર કરવાનું છોડી દે. તો પેલો જે વિચાર કરનારો જે છે એ તો છે કે નહીં? એ તો છે, અને એ જ એનું સ્વરૂપ છે. એટલે હું એટલે કોણ? તો હું એટલે આ બુદ્ધિરૂપી ગુફામાં જ પ્રાપ્ત થાય છે, પણ એ બુદ્ધિનો વિષય બની શકતો નથી. બુદ્ધિનો વિષય કોણ બની શકે? બુદ્ધિનો વિષય આ જગતના વિષયો જ બની શકે. જ્યારે હું આ જગતના વિષયો અંતર્ગત છું, હું આ જગતના વિષયો અંતર્ગત નથી. એટલા માટે અહીંયા દર્શાવવામાં આવે છે કે આત્માનો નિર્દેશ કરતા શ્રુતિ કઈ રીતે એને દર્શાવી શકે? તો એને માટે પણ આ મુશ્કેલ કામ છે. શ્રુતિ માટે પણ મને એ કેવી રીતે સમજાવી શકે? હું પોતે જ જે છું, પણ હુંને જ હું જુદી રીતે ગણું છું. હુંને જ હુંના સંદર્ભમાં જ હું મને પોતે કર્તા અને ભોગતા તરીકે ગણું છું. તો કર્તા અને ભોગતા તો શેને આધારે છે? આ જગતના વિષયોને આધારે છે, જગતને આધારે છે. તો જગતથી જુદો એવો હું કેવી રીતે હું જાણી શકું? એટલે કહેવામાં આવે જગતમાં જે કંઈ તું ઓળખે છે, જે કંઈ ગ્રહણ કરે છે, એનાથી તું વિલક્ષણ છે. જગતમાં તું ઓળખે છે નાનું, હા નાનું, તો એના કરતાં નાનો છે આત્મા. એટલે કે તારી બુદ્ધિ તારે ચલાવવાની ત્યાં જરૂર બંધ કરી દેવાની, ત્યાં મોટા કરતાં મોટું. એટલે આ રીતે શ્રુતિ આપણને એ દર્શાવે છે, તત્વનો નિર્દેશ કરે છે. એટલે શું કહે છે? અણુહો સૂક્ષ્માત અણિયાન શ્યામાકાદેહે અણુતરઃ મહતઃ મહત પરિમાણાત. એટલે જે મહત પરિમાણ, જે મોટું માપવાળું છે, એના કરતાં શું છે? મહત પરિમાણાત અને મહિયાન એટલે મહત્તરઃ પૃથિવ્યાદેહે. મહત્તરઃ એટલે કે મોટા કરતાં મોટું, કમ્પેરેટિવ. મહત્તરઃ એટલે મોટા કરતાં મોટું. અને ઉદાહરણમાં શું આપ્યું છે? પૃથિવ્યાદેહે. પૃથ્વી જે છે કેવી છે? એને આપણે નાની કહી શકીએ? નાની ના કહેવાય. શું છે? પૃથ્વી એક જ છે. એટલે પૃથિવ્યાદેહે, પૃથ્વી, અગ્નિ, વાયુ, આકાશ, આ બધું શું છે? એ બધું જ મોટું છે. એટલે આ રીતે એને દર્શાવ્યું. એટલે જેને દર્શાવવું છે એ આત્મા એ કેવો છે? એટલે આગળના વાક્યમાં શું કહે છે? અણુ મહદ્વા અસ્તિ યદ અસ્તિ લોકે. જે કંઈ અણુ અથવા તો મહત જેને કહીએ છે એવું જે કંઈ જગતમાં છે, જે કંઈ જગતમાં છે, લોકે વસ્તુ, એવી જે કોઈ પણ વસ્તુ છે, જે કોઈ પણ આઈટમ છે, જે કોઈ પણ પદાર્થ છે, તત તેન એવ આત્મના નિત્યેન આત્મવત સંભવતી. જે કંઈ તમે નાનું કે મોટું એવું આ જગતના વિષયોના સંદર્ભમાં કહી શકો છો, ક્યારે કહી શકો છો? જ્યારે એને હું પોતે જ સત્તા પ્રદાન કરું છું. અહીંયા વાત કરે છે આત્મવત સંભવતી. તત્તેન એવ આત્મના નિત્યેન આત્મવત સંભવતી. હવે આને સમજવા માટે આપણે જોઈએ કે કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ ક્યારે સિદ્ધ થાય. હું કહું કે આ શું છે?
કવર ચશ્માનું કવર છે. કેવી રીતે ખબર પડી? ચક્ષુરેન્દ્રિય વડે ચક્ષુરેન્દ્રિય વડે. હવે ચક્ષુરેન્દ્રિયની પાછળ કોણ છે? ચક્ષુરેન્દ્રિયની પાછળ કોણ છે? કોઈ પણ વસ્તુની ખબર પડે આપણને કેવી રીતે ખબર પડે છે? બુદ્ધિ. ચક્ષુરેન્દ્રિયની પાછળ બુદ્ધિ અથવા તો મન છે. અને મનની પાછળ કોણ છે? મનની પાછળ હું છું કે નહીં? એટલે જગતની જે પણ વસ્તુને હું ઓળખું છું આ છે, એની પાછળ હું છું એ છે કે નહીં? હું જાણું છું એ આવે કે નહીં? હું વગર કોઈ પણ વસ્તુને આપણે કહી શકીએ કે આ છે? હું વગર હું કહી શકું આ છે? આ જે છે આપણે કહીએ છીએ કે આ છે, આ ચશ્મા છે, આ પુસ્તક છે. તો આપણે શું કહીએ? આપણે જ્યારે કહીએ તો આપણે શું કહેવું પડે? મને ખબર છે. બરાબર ને? મને ખબર છે. એટલે એ વસ્તુની સિદ્ધિ કોણ કરે છે? હું કરું છું. એટલે નાની કે મોટી જે કંઈ વસ્તુઓ છે જગતમાં એની સિદ્ધિ કરનાર કોણ છું? હું જ છું. એટલા માટે કહે છે કે આત્મના એવ આત્મવત સંભવતી. એટલે હુંને કારણે જ એ પોતે એ સિદ્ધ થાય છે. નાની વસ્તુ નાની તરીકે, મોટી વસ્તુ મોટી તરીકે. બરાબર ને? એટલે અહીંયા એ પ્રમાણે વાત કરી છે. તત્તેન એવ આત્મના. તત્તેન એવ આત્મના એટલે શું છે? એ બધી જ વસ્તુઓ નાની મોટી જે છે, તત એટલે શું છે? તે જ આત્મા. તે જ આત્મા એટલે કોણ? આત્મા એટલે બહાર છે કોઈ? કોણ છે? એટલે હું. એને આધારે જ આત્મવત સંભવતી. એ પોતે નાનું હોવાપણું, મોટું હોવાપણું એનામાં પ્રાપ્ત થાય છે. આત્મવત સંભવતી એટલે એનામાં જાણે કે શું થાય છે? સ્ફુરિત થવાનું સામર્થ્ય પ્રાપ્ત થયું. કેમ? હું છું ત્યારે. હું ન હોઉં તો છે કંઈ નથી. એટલે એને આત્મત્વ પ્રાપ્ત થતું નથી. એટલે હુંની હાજરીમાં જ આ બધું જ જગતમાં જે કંઈ હું કહું છું એ નાનું કે મોટું એ બધું જ એ સંભવિત છે. હું વગર કાંઈ સંભવિત નથી. આ પ્રમાણે કહી અને પછી શું કહે છે? તદ આત્મના વિનિર્મુક્ત અસત સંપદ્યતે. તદ આત્મના વિનિર્મુક્ત. તદ એટલે હું. હું જે આત્મા વગર વિનિર્મુક્ત એટલે એના વગર, એને છોડીને બધી જ વસ્તુઓ કેવી થાય? અસત સંપદ્યતે. આ એક ચોક્કસ પ્રકારનો પ્રયોગ છે. પહેલા મેં કહ્યું તે એક વખત ચ્વી પ્રત્યય, સંપદ્ય કર્તરી ચ્વી, અભૂત તદ્ભાવ. પહેલા નહોતું અને હવે થયું છે, એવું જ કંઈ અહીંયા દર્શાવે છે. અસત સંપદ્યતે એટલે જે આત્માની હાજરી ના હોય તો કોઈ પણ વસ્તુ જે છે એની હાજરી સિદ્ધ થતી નથી. અસત સંપદ્યતે એ કેવી થાય છે? ન હોવા બરાબર સિદ્ધ થાય છે. એટલે એની હાજરી સિદ્ધ થાય. દરેક વસ્તુની હાજરી સિદ્ધ થાય છે. ક્યારે? જ્યારે હુંના પ્રકાશથી એ પ્રકાશિત થાય છે. બરાબર ને? હું જ્યારે એને પ્રકાશિત કરું તો જ એ વસ્તુ છે એવું એનું સ્ટેટસ એને પ્રાપ્ત થાય. નહીં તો એ કેવી છે? અસત સંપદ્યતે. એને અસત એવું જ એને કહેવાય. અસતની કેટેગરીમાં એ આવે, નથી એવી કેટેગરીમાં એ આવે. તસ્માત અસૌ એવ. માટે તસ્માત અસૌ એવ. તસ્માત અસૌ આત્મા એવ. અસૌ એવ આત્મા. અસૌ એવ આત્મા. માટે આ આત્મા
અણોહો અણિયાન, મહતો મહિયાન. અણુ કરતાં અણુ, મહત અને મોટા કરતાં મોટું, મહિયાન. સર્વ નામ રૂપ વસ્તુ ઉપાધિકત્વાત. એને અણોહો અણિયાન કયું, મહતઃ મહિયાન કહેવું પડ્યું. કેમ? કારણ કે આપણે જેને ઓળખીએ છીએ એ બધી જ વસ્તુઓ નાની અથવા તો મોટી એવી કેટેગરીમાં આવે છે, એને જ ઓળખીએ છીએ. બરોબર? આપણે જેને ઓળખીએ છીએ એ બધી જ વસ્તુઓ કઈ કેટેગરીમાં આવે છે? ક્યાં તો એ નાની છે અથવા તો ક્યાં તો એ મોટી છે. અર્થાત આ જગત અંતર્ગત બધી જ વસ્તુઓ. અને આ શું છે? તો કે અસૌ આત્મા અણોહો અણિયાન મહતઃ મહિયાન. એવું કેમ કહ્યું છે? સર્વ નામ રૂપ વસ્તુ ઉપાધિકત્વાત. સર્વ નામ રૂપ વસ્તુ, જે કંઈ આપણે જગતમાં જોઈએ છે એનું કોઈક રૂપ છે. રૂપ છે એટલે નામ છે. એટલે બધી જ વસ્તુઓ, બધું જે કંઈ પદાર્થ આપણે કહીએ છીએ એ બધું જ કેવું છે? નામ રૂપથી યુક્ત છે. અને નામ રૂપથી યુક્ત એવું આ બધું જ જગતમાં જે કંઈ છે, જેને આપણે નાનું કહીએ છીએ, મોટું કહીએ છીએ, એ હુંની ઉપાધિ છે. એ હુંની ઉપાધિ છે. ઉપાધિ હોવાને કારણે આપણે આ જે કંઈ જગતમાં જે છે એને આપણે અણુ અને મોટું આપણે કહી શકીએ છીએ. જે આગળ કહ્યું ને કે હુંની ઉપાધિ એટલે શું છે? નજીક છે. હુંની સત્તાથી જ એ સત્તાવાન બને છે. આ નાનું છે, મોટું છે એવું સિદ્ધ કેવી રીતે થયું? હું જ્યારે કહું ત્યારે. એટલે હુંની એ ઉપાધિ છે, હુંની એ સમીપ છે. હુંથી એ હું રૂપી ઉપાધિથી એ શું થાય છે? બધું જ. અથવા તો આ બધી જ ઉપાધિ જે છે એ હુંની સમીપ છે. બંને રીતે લઈ શકીએ. હુંની આ ઉપાધિ છે અથવા આ બધી જ ઉપાધિ એ હુંની સાથે છે. બરાબર ને? હુંને માટે ઉપાધિ છે. અને એટલા માટે આ અણોહો અણિયાન મહતઃ મહિયાન એવું શ્રુતિએ દર્શાવવું પડે. ઉપાધિને આધારે જ એને ઓળખવાનું છે. એને આપણે ઓળખી શકીએ નહીં એમને ઉપાધિ વગર. કારણ કે આપણે જેને ઓળખીએ છીએ શેને ઓળખીએ છીએ? ઉપાધિને ઓળખીએ છીએ. અને એટલા માટે આત્માને ઓળખવા માટે આ ઉપાધિને આધારે આપણને કહેવામાં આવે છે કે ઉપાધિ કેવી છે? નાની છે. ઉપાધિ કેવી છે? મોટી છે. આત્મા કેવો છે? તો કે આ ઉપાધિથી નાના કરતાં નાનું, મોટા કરતાં મોટું. આ શું સમજવાનું? એટલે નાના કરતાં નાનું, મોટા કરતાં મોટું. શ્રુતિ પણ આટલું જ દર્શાવી શકે. એ આપણને સ્પષ્ટ રીતે ના કહી શકે કે આ આત્મા. આપણે જેને ઓળખીએ છીએ એને આધારે જ એ આપણને દર્શાવે. એટલે માત્ર શું કરે? નિર્દેશ કરે. એટલે જે નાનું છે એ હું નથી, મોટું છે એ હું નથી, એનો નિષેધ થઈ જાય. અને ત્યાં પછી કહેવાની જરૂર નથી રહેતી કે હું એટલે કોણ. નામ રૂપ બધા જ એનો વિલીન થઈ જાય અને ત્યારે હું તો છું જ. પણ એને શબ્દરૂપ આપી શકાય નહીં. એને આત્માને ચોક્કસ શબ્દથી આપણે એને એનું વર્ણન કરી શકીએ નહીં, નિરૂપણ કરી શકીએ નહીં. એટલા માટે એને દર્શાવવા માટે શું કરવું પડે? નાના કરતાં નાનું, મોટા કરતાં મોટું. હજુ આગળ આવશે કે એ જે છે દૂર કરતાં દૂર અને નજીક કરતાં નજીક. એટલે આવા શબ્દોનો પ્રયોગ કરીને, વિરોધાભાસી શબ્દોનો પ્રયોગ કરી અને શ્રુતિ આપણને સત્ય દર્શાવે છે. શ્રુતિ પાસે પણ બીજો કોઈ વિકલ્પ નથી. એટલે અહીંયા આ પ્રમાણે દર્શાવ્યું. તસ્માદ અસૌ એવ આત્મા
અણોહો અણીયાન મહતઃ મહિયાન સર્વનામરૂપવસ્તુ ઉપાધિકત્વાત સચ આત્મા અસ્ય જંતોહો આ જ આત્મા અસ્ય જંતોહો એટલે મનુષ્યને માટે કહે છે બ્રહ્માદિ અચ્છા ઓકે જંતોહો એનું પણ અહીંયા નિરૂપણ કર્યું છે શું કહે છે જંતોહો બ્રહ્માદિ સ્તંભ પર્યંતસ્ય બ્રહ્માજીથી શરૂ કરી અને સ્તંભ હવે સ્તંભ શબ્દનો અર્થ અહીંયા જુદી જુદી રીતે કહેવામાં આવે છે પણ અહીંયા આપણે જે જોવાનું છે જંતુ કોને કહેવાય જે જીવન જેનામાં છે એ બરાબર ને જડ છે એને જંતુ કહેવાય નહીં એટલે સ્તંભ શબ્દનો અર્થ લેવાનો કીડી અથવા તો બેક્ટેરિયા આપણે લઈ શકીએ જેનામાં શું છે જીવન જે ચેતન છે એટલે બ્રહ્માજી છે જેણે આ જગતનું સર્જન કર્યું છે બ્રહ્માજી એ બ્રહ્માજીથી શરૂ કરી અને નાનામાં નાના જીવ સુધી બધામાં એને શું કહેવાય જંતુ અને એ જંતુ જે છે એટલે કે સર્વ પ્રાણી જાતસ્ય જે કંઈ છે પ્રાણી જાત અને પ્રાણી જાત એટલે કોણ છે જેનામાં પ્રાણન ક્રિયા ચાલે છે એને શું કહેવાય પ્રાણી જાત જેનામાં પ્રાણન ક્રિયા શ્વાસોચ્છ્વાસની ક્રિયા ચાલે છે એટલે આપણે શું કહેવાય પેલું જીવન ધબકે છે લબ ડબ જ્યાં પેલું ચાલે છે એને કહેવાય પ્રાણી અને પ્રાણી જાત એટલે સમૂહ જે કંઈ પ્રાણીઓ છે જે કંઈ જીવ છે એ બધા જ કોણ છે જંતુ અને એ બધા જ જંતુ એની ગુહાયામ એટલે ગુફામાં એટલે કઈ ગુફામાં તો કે હૃદયે નિહિત એની હૃદયમાં આ પેલો રહે છે કોણ છે આત્મભૂત સ્થિત ઇત્યર્થ સર્વના આત્મરૂપે એ રહેલ છે એટલે સર્વના હું રૂપે રહેલ છે આત્મા શું છે સર્વના હું રૂપે રહેલ છે એ આત્મા છે એટલે આ રીતે અહીંયા શું કહ્યું છે અણોહો અણીયાન મંત્રમાં જે વાત કરી મહતો મહિયાન આત્મા અસ્ય જંતોહો નિહિતો ગુહાયામ ઓકે પછી આગળ શું કહે છે તમક્રતુઃ પશ્યતિ વીત શોક હવે એ વસ્તુ જે છે એને આપણે નેક્સ્ટ ટાઈમ રાખીશું આ આત્માને કોણ જાણી શકે બરાબર ને એટલે એ જાણી શકે છે કોણ છે એટલે અહીંયા દર્શાવ્યું હોય જુઓ તમ આત્માનમ દર્શન શ્રવણ મનન વિજ્ઞાન લિંગ અને આ પ્રમાણેનું જે છે એ આ આત્માને જાણી શકે સાથે સાથે અક્રતુઃ શબ્દનો અર્થ શું કહ્યું છે અકામહ અક્રતુઃ એટલે કોણ છે અકામહ બરાબર અકામહ દ્રષ્ટાદૃષ્ટ બાહ્ય વિષય ઉપરત બુદ્ધિ ઇત્યર્થ બરાબર દ્રષ્ટાદૃષ્ટ આ બધા જ શબ્દો જે છે આપણે પછી જોઈશું વિગતવાર પણ આમાં શું કહ્યું છે કે જે અકામહ છે અક્રતુ શબ્દનો અર્થ અકામહ કયો અને અકામહ એટલે કોણ છે જેની કામનાઓ ચાલી ગયેલી છે બરાબર હવે કામનાઓ ચાલી ગઈ છે કઈ રીતે કામનાઓ ચાલી ગઈ હોય એના વિશે વિચાર કરજો અને પછી યાદ કરજો બરાબર મને કહેજો કામનાઓ બધી જતી રહી છે ઈચ્છાઓ નહીં પણ શું છે કામનાઓ જેની ચાલી ગયેલી છે એને અક્રતુઃ હવે કામનાઓ કઈ રીતે જઈ શકે બરાબર વિચાર કરજો અને પછી નેક્સ્ટ ટાઈમ કહેજો ઓકે અહીંયા આટલું રાખીએ પછી મળીએ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ